સમાચારોમાં વાત કરીશું વરસાદથી સર્જાયેલ તારાજીની। તો મુખ્યમંત્રી આ તારાજીની સમીક્ષા કરશે। કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે। સુરત, નવસારી, વલસાડ જિલ્લાની મુલાકાત લઈ અને સીએમ પરિસ્થિતિનો તાગ મેળવશે। પ્રભારી મંત્રીઓને વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે। અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરશે સીએમ। સુરતમાં ખાડીપુરની સ્થિતિ અને વરસાદને લઈ ચર્ચા કરવામાં આવશે। તો આજે સીએમ નવસારી, સુરત, વલસાડની મુલાકાત લેવાના છે, કારણ કે ત્યાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તે ઘણી દયનીય છે, કારણ કે લગભગ 15 જેટલા લોકોએ પોતાનો જીવ અત્યાર સુધીમાં ગુમાવ્યો છે। ત્યારે સીએમ આજે પરિસ્થિતિ છે એનું નિરીક્ષણ કરવાના છે અને અધિકારીઓ, પદાધિકારીઓ સાથે બેઠક પણ કરવાના છે। કેવી રીતે આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકાય, લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય, તંત્ર આમાં કઈ રીતે કામગીરી કરી શકે છે, તેને લઈ અને સીએમ અધિકારીઓ, પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને સાથે તેમને જરૂરી મહત્વના સૂચનો પણ આપશે। વરસાદથી સર્જાયેલ તારાજીની મુખ્યમંત્રી દ્વારા આજે સમીક્ષા કરવામાં આવશે। આ સાથે પ્રભારીઓને પણ જે તે વિસ્તારમાં જવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। રાહત અને બચાવ કામગીરીમાં પણ નિરીક્ષણ કરવા માટે જે અતિભારે વરસાદ સુરત અને વલસાડમાં પીડ્યો છે ત્યારે અને મુખ્યમંત્રી સુરત અને વલસાડ સ્વયં ત્યાં જઈને આખી પરિસ્થિતિનો ક્યાસ એ કાઢવાના છે। સાથે સાથે જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાંના સ્થાનિક મંત્રીશ્રી, પ્રભારી મંત્રીશ્રી પણ ત્યાં સમીક્ષા કરે અને વ્યક્તિગત રીતે પણ એ આપત્તિ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટેની પણ સૂચના એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે।